હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. Good morning. Good morning, sir. Good morning, sir. Morning, sir. ચલો તો બેટા મેં હવે તમને બધાને છે ને આ 6 એકદમ એનર્જેટિક સેન્ટેન્સ કયા છે. રેડી? એકદમ એનર્જેટિક સેન્ટેન્સ કયા છે. આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાના અને ડેઈલી આપણો લેક્ચર શરૂ થશે ત્યારે એનાથી સ્ટાર્ટ કરશું. રેડી? કદાચ આઈ થિંક હું ભૂલી જાઉં તો તમારે યાદ અપાવવાનું. બરાબર? ચાલો એ સેન્ટેન્સ થી અત્યારથી સ્ટાર્ટ કરીએ આપણે. હમ ક્યા હે? हम आत्मा है। हम आत्मा है। हम किसके हैं? हम परमात्मा के हैं। हम क्या कर सकते हैं? हम सब कुछ कर सकते हैं। कुछ कर सकते हैं। सुख दुख आएगा जाएगा। एंड Always be Always be Always be happy. अभी हम क्या करेंगे? अभी हम पढ़ाई करेंगे। पढ़ाई करेंगे। જો આ સેન્ટેન્સ મેં તમને એવા કયા છે એકદમ એનર્જેટિક છે અને લગભગ લાઈફમાં કોઈ એવો ક્વેશ્ચન નહીં બાકી રહે કે જેમાં તમે આ 6 ક્વેશ્ચન થી તમને આન્સર ના મળે. રેડી? લાઈફમાં કોઈ એવી સિચ્યુએશન ન હોય કે સિચ્યુએશન માંથી તમે બહાર ના નીકળી શકો. લાઈફમાં કોઈ એવું હાર્ડવર્ક નહીં હોય કે જે તમે નહીં કરી શકો. રેડી? લાઈફમાં ક્યારેય કોઈ પણ સંજોગોમાં તમે ગભરાઈ નહીં શકો. રેડી? લાઈફમાં તમને ક્યારેય એટલું બધું બેકઅપ તમે એમ ગભરાઈને એમ કે ચાલો નહીં કરવું ક્યારે નાસીપાસ નહીં થાવ. લાઈફમાં તમે ગમે એવી ખોટમાં ગયા હશો, ગમે એવું તમે પરાસ્ત થઈ ગયા છો, ગમે એવા હાર્યા હશો, ગમે એવી ઇન્સલ્ટ ફીલ થયો હશે, રેડી, તોય તમને કઈ અસર નહીં થાય. રેડી? આ 6 ક્વેશ્ચન માંથી કોઈ પણ તમને આન્સર તો મળતો જ રહેશે. રેડી? લાસ્ટ ક્વેશ્ચન છે એનો આન્સર તમારે બદલતો રહેશે. રેડી? અત્યારે જે આન્સર છે પછી અલગ અલગ સમયે બદલતો રહેશે. રેડી? તમે જોબ બિઝનેસમાં જશો તો ત્યારે એવું પૂછો અભી હમ ક્યાં કરેંગે તો ત્યારે એવું પઢાઈ ના આવે. રેડી? તો ત્યારે બદલી જશે. ત્યારે જોબ બિઝનેસ જે કંઈ પણ છે બદલી જતું હોય. રેડી? મેરેજ કરવા જાવ ત્યારે એવું ના પઢાઈ કરેંગે તો ત્યારે અભી મેં કહે અભી મેં શાદી કरूंगा. રેડી? શાદી કરેંगी ત્યારે જે લાગતું એટલે લગાડજો. રેડી? બાકી ગમે એવી પરિસ્થિતિ આવે, રેડી, ઇન શોર્ટ ઓફ ચલો પૃથ્વીનો આખો વિધ્વંસ થઈ જાય, આખી પૃથ્વી જ ના રહે ને એવું થઈ જાય, તમે એક જ રહ્યા, 2-5 જણા જ રહ્યા તોય તે આપણે ચિંતા ના થાય. કેમ? તો હમ ક્યાં? હમ આત્મા, હમ કિસકે? પરમાત્મા. તો એને આપણી ચિંતા, આપણે ક્યાં આપણી ચિંતા કરવાની? રેડી? કદાચ ચાલો ભાઈ 12th સાયન્સ નું રિઝલ્ટ બીજાને 95 આવ્યું, આપણે એટલું બધું ના આવ્યું. રેડી? તો ભાઈ આપણી ચિંતા કરવાની જરૂર નહીં. કેમ? તો કે ભાઈ આપણી પાસે એક ક્વેશ્ચન છે ઓલવેઝ બી હેપી. રેડી? બીજો એક આન્સર પણ આપણી પાસે ક્વેશ્ચન નો આન્સર છે હમ કુછ ભી કર સકતે. રેડી? પછી મમ્મી પપ્પા એવું કહે ને ચાલ ભાઈ તું શાક બજારમાંથી ખાંડ લઈ આવ તો ના લેવા જાય પછી કેમ? તો કે સરે કહ્યું છે હમ કુછ ભી કર સકતે. અમારે નહીં કરવું, લેવાના. એવું નહીં, પોઝિટિવ લેવાનું. પાછો આ તો કયો ક્વેશ્ચન નો કયો આન્સર ક્યાં લગાડે એનું કઈ નક્કી નહીં, કારણ કે તમે બધા એટલા બધા ઇન્ટેલિજન્ટ છો કે ના પૂછો વાત. ચલો, આ તો મેં તમને શોર્ટમાં કહ્યું, બાકી 6 સેન્ટેન્સ વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. પણ મિનિમમ અને મિનિમમ વર્ડ્સમાં મેં કહ્યું ને તમે મેક્સિમમ સમજી ગયા હશો. રેડી? કદાચ હું ભૂલી જાઉં તો તમારે મને યાદ અપાવવાનું કે સર આપણું બાકી છે. રેડી? ક્રિકેટમાં કેટલા બોલ્સ આવે એક ઓવરમાં? 6 એમ આપણી લાઈફ કમ્પ્લીટ એકદમ મસ્ત કરવા માટે આપણે કેટલા સેન્ટેન્સ અત્યારે યાદ રાખવાના છે? ખાલી 6. રેડી? અને એ સેન્ટેન્સ બહુ અઘરા છે કે બહુ અઘરા છે, લેંગ્વેજ અલગ છે, મને નહીં આવડે, સ્પેલિંગ અઘરો છે, એવું કશું જ નથી. રેડી? એકદમ 100% પ્યોર રિયાલિટી ના વર્ડ્સ છે, એકદમ પ્યોર. રેડી? કે ભાઈ ઓરિજિન થી જોવા જાય તો હમ ક્યાં હે તો પતા જ છે કે બધાને ખબર છે હમ ક્યાં હે. હમ ક્યાં હે? आत्मा है। આમાં કોઈને ડાઉટ છે? આમાં કોઈને ડાઉટ છે? ઓકે. સેકન્ડ શું છે? हम किसके हैं? હા, હમ કિસકે? ચલો परमात्मा के। ઓકે. તો પરમાત્માને નવી દુનિયા સર્જન કરવું હોય તેને અઘરું પડે? હા કે ના? ના. એને આપણા માટે કોઈ પરિસ્થિતિ બદલવી હોય, આપણા માટે સ્પેશિયલ પરિસ્થિતિ બદલવી હોય તો એને કોઈ તકલીફ પડે?
સપોઝ આપણે બહાર જવાના હોય, રસ્તામાં આપણું એક્સિડન્ટ થવાનું હોય, તો એ જ દિવસે આપણી તબિયત બગાડી દે અને આપણે બહાર ના જઈએ તો આપણે બચી જઈએ, તો એ પરિસ્થિતિ કોણ કરી શકે? પરમાત્મા. રેડી? એટલે હવે તમે જેને માનતા હોય ને, ગણપતિ માનો, પાર્વતી માનો, શિવને માનો, સ્વામિનારાયણ ને માનો, કૃષ્ણને માનો, રામને માનો, અલ્લાહને માનો, પછી જોરથસને માનો, પારસી, રેડી, જૈન, જે એક્સ વાય ઝેડ, રેડી. પરમાત્મા વર્ડ એવો છે કે જેમાં બધા આવી જાય, રેડી. એટલે મેં એવો વર્ડ્સ તમને સ્પેશિયલ આપ્યો, નહીં તો પાછું અમુકને એવું રિલીજન ના લીધે સર પોતાનું કહે છે, એટલે મેં એવું નહીં કે ચલો હમ સ્વામિનારાયણ કે, હમ કૃષ્ણ કે, રામ કે, હમ અલ્લાહ કે, રેડી, એવું કોઈ વર્ડ્સ નહીં. પરમાત્મા એટલે યુનિવર્સલ વર્ડ્સ, રેડી, કે જેમાં બધા જ ઇન્ક્લુડ, આત્મા તો આપણી રિયાલિટી આવી જાય. ख्याल आ गया? ने अभी हम क्या करेंगे? तो अभी हमें क्या करना है? अभी हमें पढ़ाई करनी है, रेडी. एक क्वेश्चन, लास्ट क्वेश्चन છે વેરિએશન વાળો છે, એ અલગ અલગ ટાઈમ પર અલગ અલગ હોય, રેડી. ક્યારે નાસીપાસ ના થાવ તો એના માટે હમ कुछ भी कर सकते हैं, रेडी. હવે આપણી પાસે કેટલી બધી, हम किसके तो चलो भाई हम तो परमात्मा है, तो परमात्मा तो हम के लिए सब कुछ कर सकता है, रेडी, कभी भी, लेकिन हमें उसके अकॉर्डिंग टू फॉलो अप करना है, हमें जो आदेश हो उसके अकॉर्डिंग टू रहना है. चलो इतना पता चल गया सबको? ठीक है, चलो अब हम हमारा पढ़ाई शुरू करते हैं. अभी अभी सुबह मुझे अर्ली, जब मैं भगवान की पूजा कर रहा था तो तभी मुझे ऐसे विचार आए कि चलो, और विचार आए उससे ज्यादा बेहतर कि चलो हम मुझे विचार दिए परमात्मा ने, ठीक है, चलो ऐसा कुछ करते हैं. तो कब से मैं सोच रहा था और क्वेश्चन दिमाग में आ रहे थे और उसका आंसर भी आ रहे थे, तो तुरंत ही मैंने इम्प्लीमेंट कर दिया, क्योंकि जब भी कुछ अच्छा करना तो इम्प्लीमेंटेशन तुरंत ही करना चाहिए, वरना फिर दूसरी बार हिम्मत नहीं चलती इम्प्लीमेंट करने के लिए, ठीक है. तो ये तो फ्रेश विद इन 1 and 2 आवर में जो भी सोच, जो भी दिमाग में सोच के विचार आए थे पूजा के वक्त, ठीक है, उसी वक्त मैंने सोचा कि चलो क्या कैसे क्या करना है, लेकिन मैंने तुरंत ही इम्प्लीमेंट कर दिया. आज सुबह आज विचार आए थे, और आज ही विचार क्यों आए? तो मैं सोच रहा था क्योंकि आज ही, और इसी सेंटेंस से मुझे कई बार लाइफ में बहुत ज्यादा, जब मेरी परेशानी का वक्त चल रहा था, दूरस्थ वक्त चल रहा था, ठीक है, फैमिली में जब भी कुछ अनइवन हो रहा था, वो आज के दिन ही हुआ था, ठीक है, बिफोर 3 months ऑन 24 September. एज यू नो, आप सभी को तो पता ही होगा, ठीक है, मेरे फैमिली में एक अनइवन छोटे से बच्चे का डेथ हो गया था, आपको तो पता ही होगा. इसलिए मेरी कई ज्यादा स्कूल में मैंने कई टाइम के लिए लेक्चर्स भी नहीं लिए थे, ठीक है. आज ही के दिन थे, तो परमात्मा ने तो उसी वक्त मुझे जो भी सिचुएशन हैंडल करनी हुई थी, इतनी छोटी सी साल में मुझे इतनी सिचुएशन हैंडल करने के लिए, ठीक है, कोई किसी के पास कुछ भी लाइफ में कोई भी एज पे कोई भी सिचुएशन आ सकती है, ठीक है, उसका हैंडल करने के लिए ये जो मैंने 6 सेंटेंस बताए, ठीक है, वो आपको बड़े ही बड़े काम में आएंगे, ठीक है. इसलिए मैंने पहले ही बताया कि चलो आप लिख लो, ठीक है. लिख लेने से कुछ वैसा नहीं कि चलो बुरा हो जाए, यदि ऐसा लगे तो फर्स्ट पेज में लिख के रखो नोटबुक में, ठीक है, आप जहां पे वो कभी भी आप रीड कर सको, ताकि आपके लाइफ में 6 सेंटेंस प्रैक्टिकल बन जाए, ठीक है. अभी तो थियोरिटिकल है, प्रैक्टिकल बनाना है. तो आज के लिए हम भगवान के शुक्रगुजार रहेंगे, क्योंकि आज इसी 3 मंथ हुए, आज 24 दिसंबर है ना, यस, सितंबर, अक्टूबर, नवंबर, दिसंबर, 3 मंथ हुए. तो 3 मंथ पहले जो भी हुआ था, तो उसके बाद मुझे जो बैकअप लाइफ में फिर से स्टार्ट करनी थी लाइफ, और लाइफ में फिर से नया कुछ करना था, तो फिर उसके लिए ज्यादा हिम्मत चाहिए थी, ज्यादा कुछ एनकरेजिंग मुझे चाहिए था, सेल्फ मोटिवेट की जरूरत थी, ठीक है. तो ये सब कुछ ज्यादातर परमात्मा ने मुझे इसी सेंटेंस से और इसी ज्यादा फॉर्मूला के अकॉर्डिंग टू, यानी कि जो मैंने आपको बताया उसी के अकॉर्डिंग टू मैं अभी सेल्फ डिपेंडेंट बन चुका, ठीक है. वरना ये सबको मुश्किल था. मुझे पता है कि कई बार किसी के स्टूडेंट के लाइफ में भी कोई ऐसी ऑड इवन घटनाएं हो जाती है. मुझे पता है कई लास्ट ईयर ही हमारा 12th साइंस में एक हमारी तुम्हारी सीनियर अभी 12th में,
उसके पापा का दिवाली के दिन या फिर उसके 1-2 दिन आगे पीछे उसका ही डेथ हो गया था। ठीक है, तो सारी दुनिया जब एंजॉयमेंट कर रही होती है और तब हमारे लिए एक बैड सिचुएशन हो जाती है, तब उसको हैंडल कैसे करना है। सब आएंगे बोलेंगे रहने दो जाने दो, लेकिन उससे कुछ फर्क नहीं पड़ेगा जब तक हम अंदर से हमारा सेल्फ मोटिवेट होके उन कंडीशन में से बाहर ना आ जाए। ठीक है, बाहर से तो सब आते हैं और हमें वैसा कुछ बोलते हैं और बाहर जाके हंसते हैं, चाय पानी करते हैं। यदि उसको रियल में हमारे साथ सिंपैथी थी, तो यदि रियल सिंपैथी थी तो उसको भी सैडनेस होना चाहिए, वो भी उसको भी थोड़ा कुछ दर्द होना चाहिए, वो भी एंजॉयमेंट नहीं करना चाहिए। लेकिन ये तो सब क्या है कि हमारे पास आके ऐसा कुछ बोल जाते हैं और बाहर जाके नाश्ता पानी करते हैं। तो वो तो सिर्फ हमें अच्छा दिखाने के लिए और टेम्पररी हमारे लिए हमारे पास आते हैं, ये सब करते हैं। मैं इसलिए बता रहा हूँ कि ऐसा कुछ होने वाला है, नहीं होने वाले, वो मुझे कुछ नहीं पता, लेकिन कभी भी किसके साथ किसी के साथ भी ऐसा कुछ हो सकता है। ठीक है, चलो हमारी फैमिली मेंबर है, कहीं टूर पे जा रही है और फैमिली में 4-5-6 जितने भी हम फैमिली मेंबर से जा रहे, चलो एक्सीडेंट हुआ, एक्सीडेंट में चलो भगवान ने सबको बचा तो लिया, लेकिन किसी का पैर किसी का हाथ कुछ ना कुछ, चलो उसमें फ्रैक्चर वगैरह कुछ हुआ, तो इस सिचुएशन में हम क्या रोने लगे। चलो हमें कुछ नहीं है तो हम सबको बिठा के हॉस्पिटल ले जाना है, कुछ ना कुछ करना है। लेकिन ऐसी सिचुएशन में ये मैंने जो बताया वो पावरफुल है। ठीक है, कुछ भी हो जाए, ठीक है, सीना तोड़ के हम उस सिचुएशन से बाहर आ सकते हैं। ठीक है, और वो मैं सिचुएशन से बाहर निकला हूं, इसलिए मैं आपको बता रहा हूँ। ये कोई मैं जो आपको बताया वो थियोरेटिकल नहीं है कि चलो ऐसा है। मैं ये सब जो जितने भी सेंटेंस है उन सब से मैंने इम्प्लीमेंट मेरे में हुए थे और मैंने उस सिचुएशन में से बाहर आया था। ठीक है, और सारी दुनिया को वैसे मैंने लगा दिया कि चलो वैसा एक कुछ है। ठीक है, और परमेश्वर की कृपा और उसी का सहारा, उसी का बल, ठीक है, तो उसी के सहारे से मैं बाहर आ पाया। और उसको उसी ने आज मुझे अभी भी सुबह मॉर्निंग में ये सारी सोच मुझे दी। ठीक है, ऐसे सब विचार दिए उसकी पूजा करते वक्त ही। ठीक है, तो उसी का देन है कि वो हमें अच्छे अच्छे विचार देते हैं, कामयाबी के लिए हमें कुछ ना कुछ नया 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 मोड़, हर लाइफ में कुछ ना कुछ नया काम करने के लिए हमें एनर्जी भी देते हैं। और हमारी खुशियां के लिए वो कितना भी हमारी गलतियां हो, लेकिन वो माफ करके हमारा अच्छा ही सोचते हैं। वैसे एक परमात्मा है। ठीक है, बाकी दुनिया में तो सभी लोग कुछ ना कुछ सेल्फिश होते हैं। ठीक है, दुनिया में कोई ऐसा नहीं है कि जो सेल्फिश नहीं होता। ठीक है, कोई परमेश्वर और परमेश्वर का सच्चा कोई बंदे, ठीक है, कई होते हैं, वो सिर्फ सेल्फलेस सर्विस देते हैं, जिसको किसी के पास कुछ भी उसके पास से अपेक्षा नहीं होती है। ठीक है, वैसे कोई होते हैं, लेकिन कई ऐसे होते कि अच्छा करते हैं लेकिन उसका नाम बड़ा होने के लिए करते हैं, या फिर वैसे XYZ नंबर ऑफ रीजंस हो सकते हैं। ठीक है, हमारे पेरेंट्स भी होते हैं, वो ऑलवेज लाइफ टाइम के लिए वो सेल्फलेस सर्विस नहीं देते। ठीक है, बोलते हैं माँ बाप भाई, लेकिन वो भी कई कबार सेल्फिश हो जाते हैं। वो मेरे खुद के एक्सपीरियंस है और कई के एक्सपीरियंस आप लाइफ में भी करोगे, लेकिन अभी आप ये सेंटेंस समझ नहीं पाओगे। अभी तो आप समझोगे नहीं हमारे पेरेंट्स तो सेल्फलेस वैसे हो सकते हैं, लेकिन हर ऑलवेज नहीं। ठीक है, 100% एंड फुल लाइफ टाइम नहीं। वो मेरे खुद के एक्सपीरियंस, आप भी एक्सपीरियंस करोगे जब आप कॉलेज जाओगे, पढ़ाई करोगे। चलो ऐसा ना हो कि आपको जॉब ना मिले, लेकिन यदि ऐसा हुआ तो फिर आपको ही आपके पेरेंट्स के द्वारा, आपके भाई, सोसाइटी द्वारा, आपके फ्रेंड द्वारा आपको ही टॉन्ट लगाई जाएगी, चल भाई तू बड़ी ऐसी पढ़ाई कर रहा था ना, तू ऐसी ऐसी बड़ी बात कर रहा था, तू ऐसा सोच रहा था, ऐसा तू कर रहा था, आज ये क्या हुआ तुझे को, तू ही बता रहा था ना ऐसा कुछ ऐसा कुछ। तो वही करेंगे, तो एक ही और परमेश्वर, उसके बंदे जो सच्चे वही हमारे पास आएंगे, वही हमारे सेल्फलेस। ठीक है, उसको हमारे पास से कोई एक्सपेक्टेशन नहीं होगी और हमारी हेल्प करेंगे। तो ऐसी सब मेरे लाइफ में सब कुछ हुआ था। ठीक है, अभी 3 महीने એટલે बहुत ओल्ड टाइम तो नहीं कहा जाता, लेकिन रिसेंटली कहा जाता है। रिसेंटली अभी कुछ ऐसा कुछ हुआ था। ठीक है, तो इस सेंटेंस आप भी प्रैक्टिकल करें, आपको भी काम आएगा। ठीक है, ये सब जो सेंटेंस बताया, आप मोटिवेट लेक्चर में जाओ, वहां कुछ ये सब नहीं मिलेगा, मिलता तो वो भी अच्छा होता है। लेकिन मैंने जो भी सेंटेंस बताए ये सारे रूट्स है। ठीक है, रूट्स में से डाली, पंख, ठीक है, फ्रूट सब आते हैं। कोई भी ट्री हो तो ट्री में इनिशियली रूट इंपॉर्टेंट होता है।
ठीक है, उसको रूट के नहीं हो तो उसके डाल नहीं होते, उसमें पंख नहीं होते, उसमें फ्रूट्स नहीं होते, उसमें फ्लावर्स नहीं होते, ठीक है, कुछ नहीं हो सकता। और रूट्स का या ही विनाश हो जाए तो समझो का पूरा ट्री 1-2 दिन में सूख जाएगा। ठीक है, तो ये सारे सेंटेंस आप दिन में बार बार सोचते रहो। जब भी आपको कुछ करने का मन ना लगे तो आप सेंटेंस ये पढ़ो, चलो मैं कुछ भी कर सकता हूँ। ठीक है, आपको कोई टॉपिक हार्ड लग रहा है, आपको कोई टॉपिक टफ लग रहा है, तब भी आप सोचो कि मैं कुछ भी कर सकता हूँ, मैं क्या हूँ। ठीक है, यदि आप अपने को एक छोटा सा महसूस करोगे तो आपसे कुछ नहीं हो पाएगा। ठीक है, यदि आप अपने दिमाग में सेल्फ अपनी जात को क्या समझोगे, चलो भाई ये सब मैं नहीं कर पाऊंगा, ये मुझसे नहीं हो सकता है। ठीक है, जैसे मैं आपको एक एग्जांपल मैंने दिया नहीं बताया मुझे पता नहीं। ठीक है, जंगल में एक बार दो लड़कियां जा रही थी, एक छोटी और बड़ी बहन। एक की उम्र आई थिंक 10 साल की थी और दूसरी 15-16 साल की थी। ठीक है, और गरीब परिवार से थी और जंगल में से गुजर रहे थे। उसका जो भी डेली वर्क वहां से जो लकड़ियां काट के बेचना वगैरह सब कुछ जो भी कर सकते हैं। तो एक दिन गए, जैसे वे हर रोज जाते थे वैसे एक दिन गए और ना होना था और हुआ। ठीक है, बड़ी जो बहन थी 16-17 साल की, उसको सांप ने काट दिया। तो अब छोटी बहन रोने लगी, क्या करूं। तो उसके दिमाग में एक सोच आया कि चलो हमारे बाजू के यहाँ जंगल के बाजू के गांव में ही एक डॉक्टर साहब रहते हैं। तो झड़प से उसने उठा लिया अपनी बहन को। ठीक है, छोटी बहन 10-11 साल की थी और बड़ी बहन 16-17 साल की थी। तो उसने उठा लिया वैसे तैसे करके और जल से दौड़ते दौड़ते आई। ठीक है, और बड़ी बहन की सांस भी धीरे धीरे रुक रही थी क्योंकि सर्प ने जो डांस दिया था तो उससे पॉइजनिस पूरे ब्लड में हो रही थी। तो फिर वहां डॉक्टर के पास गए। डॉक्टर ने बोला जल्दी 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 करो, मेरी बड़ी बहन को ये सर्प ने काट दिया। तो छोटी सी उम्र सा वाला डॉक्टर था, बड़ी एज वाला नहीं था। तो बोल रहा था कि यार मजाक मत करो, ऐसा मत करो। तो नहीं, वो छोटी लड़की गिड़गिड़ाने लगी कि प्लीज प्लीज मेरी बहन को कुछ करो। तो बोल रहे थे कब से हुआ। तो वो बोले कि चलो 1-1.5 घंटे से मैं आ रही हूँ, वो जंगल में से आ रही है तो इतना वक्त लगा। उस वक्त पे तो ना वगैरह कुछ मोटरसाइकिल वगैरह कुछ था ही। ठीक है, तो वो डॉक्टर हंसने लगा कि यार मेरे साथ मजाक मत करो, अभी तो ये उसकी सांस धीरे धीरे चल रही है, 5-10 मिनट पहले यहीं पे गिरी होगी, कुछ हो गई होगी। तो वो फिर से वो लड़की छोटी बच्ची गिड़गिड़ाने लगी, बड़ी बहन तो उसमें ही थी ही नहीं। ठीक है, तब जाके बड़ा शोर बचोर हो रहा। तो अंदर से सीनियर सिटीजन डॉक्टर्स आए। सीनियर सिटीजन डॉक्टर ने पूछा क्या हुआ। तो जूनियर डॉक्टर ने बताया कि ये लड़की बता रही है कि उसकी सिस्टर को ऐसे सांप ने काट लिया और 1-1.5 घंटे से पहले, और ये दूर जंगल में से उसको यहाँ से यहाँ लेके आई। ठीक है, तो सीनियर ने बताया ठीक है कोई बात नहीं, लेकिन जूनियर ने तो क्वेश्चन पूछा कि ये कैसे पॉसिबल हो सकता है, ये तो पॉसिबल हो ही नहीं सकता। क्यों? बड़े डॉक्टर्स ने पूछा सीनियर से, क्यों पॉसिबल नहीं हो सकता? क्योंकि ये तो 10-11 साल की है और वो 16-17 साल की है। ये बेचारी छोटी सी लड़की इतना, उसकी बड़ी बहन की इतना ज्यादा वेट कैसे पुल अप कर सकते, वो कैसे उसके सिर पे या फिर उसके खभे पर वो उसको उठा के लेके आ सकती है। ठीक है, वो तो पॉसिबल ही नहीं है। क्योंकि इसका यदि वेट काउंट करो, उसका वेट काउंट करो, प्रैक्टिकली ये छोटा सा वजन है, बड़ी बहन छोटी को ऊंची करके उसको ला सकती है, और ये छोटी बहन बड़ी। तब सीनियर डॉक्टर्स ने बताया हाँ तुम्हारी बात सही है, लेकिन जब उसको सर्प काटा और जब उसके पास सिचुएशन आई थी और जब वो उसकी बड़ी बहन को बचाने के लिए वो सोच हो रही कि चलो मैं केसी की तरफ बचाऊं और निकलूं, तो उसके पास एक ही ऑप्शन था कि चलो मैं उसको उठा लूं। और जब एक ऑप्शन एक ही था, तब उसको कोई कहने वाला नहीं था कि तू ये नहीं कर सकती। ठीक है, उसको कोई कहने वाला नहीं था कि बेटा तू ये नहीं कर सकती, तेरा वजन कम है, तो तेरे से ज्यादा वजन तेरी बहन का, उसको तो अपने सिर पे या फिर उसको तो पूरा वजन उसका के तो नहीं ला जा सकते। वैसा कोई कहने वाला नहीं था जंगल में। वो सिर्फ 2 ही बहन थी और 2 ही बहन में इसको सर्प काट लिया बड़ी बहन को। तो उसके पास एक ही ऑप्शन था और एक ही ऑप्शन में उसको इसी तरह वो बचा सकती थी। ठीक है, तो उसको कोई कहने वाला नहीं था, इसलिए वो उसने अपनी बड़ी बहन को अपने कंधे पर या फिर अपने सिर पर उठा के यहाँ से 1-1.5 घंटे के बाद जंगल में से यहाँ पर अस्पताल आई है।
ठीक है, इसलिए ये हुआ। लेकिन ये जूनियर डॉक्टर को पता नहीं चला क्योंकि उसको एक्सपीरियंस ना था, लेकिन सीनियर डॉक्टर को एक्सपीरियंस था। इन शॉर्ट, कोई भी सिचुएशन हो, ठीक हो, आपको बाहर से सीना तान के सब कहे कि तू ये नहीं कर सकता, तू ये नहीं कर सकती, ठीक है, तो ये बाहर जो एटमोस्फियर वाले वो तो अपने अपने हिसाब से करे, लेकिन हमारे अंदर भीतर को होना चाहिए, ठीक है, मैं कर सकता हूं, मैं कर सकती हूँ, ठीक है, वॉट एवर एक्स वाई जेड आई कैन डू। इसलिए मैंने एक सेंटेंस में बताया है ना। क्वेश्चन क्या है आपको पता है, इसके रिलेटेड क्वेश्चन? हम क्या कर सकते हैं? चलो, हम क्या कर सकते हैं, उसका आंसर क्या है? हम कुछ भी कर सकते कुछ भी हैं। कर सब सकते हैं। कुछ भी कर सकते हैं, ठीक है। हमारे भीतर तूफानी होनी चाहिए, और बाहर से जो भी बोले, कोई बोले चल भाई तू बिजनेसमैन नहीं बन सकता, रहने दे, ठीक है, चलो उसको बोलने दो। वो तो जैसे हम कई कबार सोसाइटी में से निकलते हैं, तो सोसाइटी में कई कुत्ते भौंकते हैं, तो हम उसको निग्लेक्ट करते हैं, चलो भाई कुत्ता है, हमें क्योंकि हमें पता चलता है वो कुत्ता है और हम पर्सन है, वो तो भौंकता रहता है, ठीक है। तो तब हमें जब कोई भी ऐसा निग्लेशन ऐसी या फिर हमें डिमोटिवेट करने आए और ऐसा बताए, ठीक है, तो उसको हमें बताना नहीं है कि भाई कुत्ता है, कुत्ती तू चुप रहे, ठीक है, लेकिन दिमाग में समझ के रखना है ये तो कुत्ता है या फिर एक कुत्ती है, फिर चाहे कोई भी हो, ठीक है, हमसे बड़ा हो छोटा है, लेकिन दिमाग में समझ गया करो कि वो तो कुत्ता है, कुत्ते है, जाने दो, छोड़ो यार, वो तो ऐसे बोलती ही रहेगी, उससे क्या फर्क पड़ने वाला है। लेकिन हमारे भीतर तो होना चाहिए ना कि हम कुछ भी कर सकते हैं। यदि भीतर ही जलन नहीं है, भीतर ही आग नहीं है, भीतर कुछ करने की नहीं है, भीतर से अंदर से कि मैं कुछ नहीं कर सकता, मुझसे कुछ नहीं होगा, मैं क्या करूं, मेरे परसेंटेज नहीं है, मुझे याद नहीं रहता है, मेरे पेरेंट्स नहीं है, मेरे पास पैसे नहीं है, फलाना ठिकना फलाना फलाना ठिकना, कितने सारे एक्सक्यूजेस होते हैं। लेकिन उसके बावजूद आपके पास एक सेंटेंस तो है ही, मैं कुछ भी कर सकता हूं, है ना, हम कुछ भी कर सकते हैं। और साथ मिलके तो कितने ज्यादा स्टूडेंट कुछ भी कर सकते हैं। और क्यों कर सकते हैं, तो उसके लिए मैंने 2 गोल्डन सेंटेंस पहले ही बताए। हम क्यों कर सकते हैं, क्योंकि हम क्या है और हम किसके हैं, ठीक है। आपको एक जस्ट एग्जांपल दूं कि एक चलो इस दुनिया की रस्म है, जो भी कुछ है, ठीक है, एक लड़की का एक लड़के से तय हो जाता है, बाद में उसकी शादी हो जाती है, तो शादी में 7 फेरे वगैरह निकाह जो भी करते हैं, ठीक है, तो उसके बाद उस लड़की को उस पर्सन जो पहले अननोन था उस पर भरोसा कितना बैठ जाता है कि ये तो मेरा हस्बैंड है, वो मेरी पूरी जिंदगी देखभाल रखेगा, मुझे खाना खिलाएगा, एक्स वाई जेड। तो सिर्फ अननोन पर्सन से शादी होने से उन पे इतना ज्यादा भरोसा बैठ जाता है कि मेरा सब कुछ पालन सब कुछ करेगा। तो माय डियर स्टूडेंट, जिसने हमको जन्म दिया, ठीक है, हमें इतनी 14-15 साल की आपकी उम्र होगी, उससे ज्यादा 16 साल तक की आपकी उम्र हो सकती है, मेरी उनसे ज्यादा, ठीक है, तो हमें अब तक जिंदा है, मीनिंग हमारी कितनी बार हमारी हेल्प की होगी परमात्मा ने, तभी जाके हम इतने बड़े हुए, है ना। वरना देखो कि कई ज्यादा इसने है, कई ज्यादा पर्सन है जो हमारे एज आते आते उससे पहले उसका डेथ हो गया, तो थैंक्स है, उसने हमें बचाया। तो उसने जिसने भी हमें भगवान ने बचाया, तो उस पे भरोसा रखो, क्योंकि हम आत्मा है और वो परमात्मा है, वो हमारे मालिक है ना। सेकंड क्वेश्चन में बताया हम किसके हैं। जब एक छोटी सी मामूली लड़की किसी भी लड़के से शादी करके उस पे पूरा भरोसा लाइफ टाइम के लिए रख सकती है, तो हम तो आत्मा है और हम परमात्मा के खुद के हैं, तो हम उस पे क्यों भरोसा ना रखें। ऐसी की सिचुएशन के हम उस पे भरोसा ही ना रखें। भरोसा रखने वाले वो एक ही है, बाकी सब कोई नहीं है। बाकी सब तो अपने अपने टाइम में निकल जाते हैं, ले पकड़ते हैं जो उसको बोलते हैं, अपने हम अपने, वो अपनी गली में, हम अपनी गली में, बाकी सब अपने अपने टाइम पे निकल जाते हैं, ठीक है। और कॉलेज में तो मैंने कितने सारे एक्सपीरियंस है, ठीक है, लड़के जो कोई भी पैसे वाला हो तो उसके आसपास कितनी लड़कियां घूमती रहती है, और छोटा सा जो जो
जो इसके पास ज्यादा अफोर्डेबल पैसे नहीं है लड़की को चॉकलेट खिलाने के लिए या फिर बाइक में राइडिंग कराने के लिए, बुक्स वगैरह कुछ टॉकिस वॉकिस में जाने के लिए, ठीक है, पार्टी सार्टी देने के लिए, तो वो सीधा साधा कोई भी लड़का, तो उससे कोई आजूबाज में कोई एटमोस्फियर में लड़कियां नहीं घूमती। वैसे भी लड़की, ठीक है, अच्छी दिखती है तो उसके आसपास में कितने लड़के घूमते रहते हैं, और जिसका चेहरा खूबसूरत नहीं है, सिर्फ एक चेहरा है, बाकी सब मैं नहीं बता रहा हूँ, तो उसके आसपास कोई नहीं घूमता बच्चा, ठीक है। तो मैंने सर कॉलेज में सब मैंने ये सब एक्सपीरियंस किए थे कि चलो क्या क्या होता है, कैसे कैसे होता है, ठीक है। और मैं ये सारी बाद में कॉलेज के एक्सपीरियंस कभी कभी आपके साथ शेयर करूंगा, आज नहीं करूंगा, ठीक है। कभी मुझे याद दिला देना, कभी हम वक्त मिल जाए ऐसे लेक्चर्स में फ्री, तो मैं आपको वो सारी बात करवाऊंगा, ठीक है। चलो, आपको ये आज की बात आपको पसंद आई, सडनली आई, आज सोचा ही नहीं था, आज मैंने सोचा था हम क्या टॉपिक करने वाले हैं। बहुत पसंद आई। और पसंद आई। बहुत पसंद है। तो ठीक है, और मैं आपको क्या बताऊं, चलो ठीक है। तो अब आज कितना टाइम हुआ है, 9:37 तो हो गया है। चलो, आज कल हमने क्या पढ़ाई की थी, भूल गया मैं। बहुत कारण बड़ा सूत्र जिन्हें साबित कार्य- किया था। हाँ, हमने कल एक थ्योरी देखी थी, छोटी सी थ्योरी थी, बहुत ही छोटी सी, रेडी, अब तक की बहुत छोटी सी छोटी थी, बहुत छोटी सी, क्योंकि हम क्या है, आत्मा। तो हम तो कुछ भी कर सकते हैं ना। आत्मा। ठीक है, चलो तो फिर आज आगे पढ़ाई करेंगे। चलो, तो काले बेटा जे આપણે કર્યું તો એના ઓવર રિલેટેડ એક્સરસાઇઝમાં થોડાક सम्स હશે, રેડી। તો એ सम्स આપણે સોલ્વ કરીએ આજે, રેડી। ખબર છે ને તમને આપણે ગઈકાલે કઈ થિયરી પોર્શન ને એવું ચાલ્યું હતું એ, કે ભૂલી ગયા છો? ખબર છે ओके, चलो चलो, आपको कुछ दिख रहा है? हाँ। क्या दिख रहा है? ટેક્સ્ટ બુક का पेज। ओके, तो ठीक है, चलो तो फिर हम सॉल्व करते हैं, है ना। कौन सा सॉल्व करेंगे? चलो नंबर 7 देखते हैं। देखता है ना 7 नंबर, नहीं देखना है? चलो, क्वेश्चन क्या है आप देखते हो, देख सकते हो क्वेश्चन हाँ, क्या है, क्वेश्चन देखो, और हम कौन सी फॉर्मूला से सॉल्व कर सकते हैं वो भी सोचो। ओह, ये कहाँ चला गया? यस, જતું રહે છે સર। चलो, હવે આવ્યું કે ગોન? દેખાય છે? આવ્યું આવ્યું દેખાય છે। ઓકે, જતું રહે કે આ બધું છે ને પેજ સેટઅપ કરવામાં પેલું જતું રહે છે। ચલો, આમાં કઈ ફોર્મ્યુલા યુઝ કરાય ક્વેશ્ચન માં, જો તો સમજો તો 12.7 પહેલા જો કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે, ડબલ્યુ જો 12.7 એક વરાળ યંત્ર 1 મિનિટમાં, ચલો ટાઈમ આપ્યો છે, 5.4 into 10⁸ જૂલ કાર્ય આપે છે। કાર્ય એટલે શું થાય? ડબલ્યુ, યસ ઓર નો? यस। કાર્ય એટલે શું થશે? ડબલ્યુ થશે ને? હા કે ના? હા हाँ, हाँ, बोलता रहिजो पाछा। चलो, so W is equal to 5.4 into 10⁸ जूल, ठीक છે। અને તેના બોઇલર માંથી 1 મિનિટમાં 3.6 ગુણ્યા 10⁹ જૂલ જેટલી ઉષ્મા પૂરી પાડે છે, રેડી। ચલો, તો ઉષ્મા Q, રેડી, ચલો Q કહી દઈએ, Q अथवा Q1 કહી દઈએ। ચલો, ઉષ્મા એટલી છૂટી પડે છે, કાર્ય એટલું આપે, ઉષ્મા એટલી પૂરી પાડે છે બોઇલર, એ કેટલી છે? 3.6
ગુણ્યા 10 ની 9 ઘાત. 9 ઘાત જૂલ. ચલો એટલું ક્લિયર. તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે? ચાલો ઈટા શોધવાનો કયો છે? એન્જિનની કાર્યક્ષમતા ઈટા. પહેલી વસ્તુ ઈટા શોધવાનો છે. ચલો બીજી વસ્તુ શું કહ્યું છે કે 1 મિનિટમાં કેટલી ઉષ્મા વેડફાતી હશે? રેડી? કેટલી ઉષ્મા વેડફાતી હશે એનો મતલબ કે બીજી વસ્તુ આપણને શોધવાનું કહ્યું છે Q2. આવું તમે ક્યાં શીખ્યા છો? તમને યાદ છે? હેલો, ઈટા બરાબર W ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા આપણે જોયું હતું ને, ત્યારે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાના ટોપિક વખતે આપણે આ સૂત્ર ને એવું બધું જોયું હતું. રેડી? તો આપણે લખી શકીએ 1 મિનિટમાં ના પેલા વેડફાતી ઉષ્મા કરતા પહેલા આપણે છે ને કાર્યક્ષમતા તો શોધી લઈએ ને. ચલો એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર યાદ છે ને? हाँ હા એન્જિનની કાર્યક્ષમતા કાર્યો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? W બાય W by Q1. ચલો W આપ્યું છે ને 5.4 into 10⁸ by Q1 ઉષ્મા 3.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 8 9 ઘાત. કેટલો આવે જવાબ જુઓ તો? 1.5 1.5 ગુણ્યા 10 ની -1 એટલે 0.15 થયું. 0.15 બરાબર છે. આ ઈટા એટલું મળ્યું આપણને. પણ એને ટકાવારમાં શોધવું હોય તો ગુણ્યા 100 કરવું પડે. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ ગુણ્યા 100 કરો તો કેટલું થઈ જાય? 15%. કોઈ પણ કાર્યક્ષમતા શોધવી હોય તો આપણે શું કરીએ? ગુણ્યા 100 કરીએ. આ તો આપણને ઈટા મળ્યું હતું 0.15 એની કિંમત મળી. પણ ટકાવારમાં શોધવું હોય તો ગુણ્યા 100 કરવાનું. એટલે 0.15 ગુણ્યા તમે 100 કરો તો 15% મળે. ચલો ખ્યાલ આવી ગયો? ફર્સ્ટ થિંગ. हाँ ઓકે. ચલો બીજી વસ્તુ શું શોધવાનું કહી છે આપણને? Q2 Q2. ચલો Q2 શોધવાનું છે. આપણને પહેલા ઈટા તો મળી ગયો, હવે Q2 શોધવાનું છે. ચલો Q2 માટેનું સૂત્ર શું લખાશે? 1 મિનિટમાં વેડફાતી ઉષ્મા. 1 મિનિટમાં વેડફાતી ઉષ્મા Q2. ચલો Q2 ઇક્વલ ટુ શું થશે? યાદ છે કોઈને? Q1 Q1 W. minus W આવું સૂત્ર આવ્યું હતું. જો તમને યાદ હોય ને તો ભૂલી જાવ તો ના ચાલે, યાદ રાખવાનું. ચલો તો ઇઝ ઇક્વલ ટુ Q2 કેટલા છે? 3.6 ગુણ્યા 10 ની 9 છે ને. હવે એને મારે 10 ની 8 માં ફેરવું હોય તો મારે આવી રીતે લખું. જો 36 ગુણ્યા 10 ની 8 માઇનસ 5.4 ગુણ્યા 10 ની 8. ઘાત સરખી કરીને બાદબાકી કરવાની, ભૂલી નહીં જવાનું. તો 36 માંથી 5.4 જાય તો કેટલું વધે? 30.6 30.5 30.5 કે 6. ચલો 5 5 5 6 ને ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? 0 8 ઘાત. 8 ઘાત તો રહે જ ને, બાદબાકી છે. हाँ 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 રેડી? તો નિયરલી કેટલું થઈ જાય? 3.1 ગુણ્યા 10 ની 9 ઘાત. અને એકમ શું આવે? એકમ શું જૂલ. આવે? जूल જૂલ જ આવે ને. 10 ની 9 ઘાત જૂલ. એટલી ઉષ્મા વેડફાય. ચલો ખબર પડી? हाँ આવડે કે ના આવડે? आवड़े આપણે ઓકે ચલો. ચલો પરીક્ષામાં આની વેલ્યુ ચેન્જ થાય તો તમે કરી શકો સોલ્વ કે ના કરી શકો? કરી કરી શકીએ શકીએ. પાક્કું ને? પાક્કું વાહ. બસ ત્યારે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછતા રહેજો. ચલો હવે કયો સોલ્વ કરશું? નંબર 8. બરાબર ને?
ચલો નંબર 8. તમારે ક્વેશ્ચન વાંચવાનું, આ બધું સેટ કરતો હોઉં છું, મારે પાછું આવું બધું વ્યવસ્થિત કરવી પડે ને સ્ક્રીન. ચલો નંબર 8. એક ઇલેક્ટ્રિક હીટર. શું આવ્યું છે બેટા? હીટર આવ્યું. શું આવ્યું? હીટર આપ્યું. તંત્રને 100 વોટના દરથી, કોઈનો દર હોય ને, દર તો એનો મતલબ કે સમય સાથે બદલાય. દરનો મતલબ શું થાય? સમય સાથે બદલાતું હોય. રેડી? કોઈ પણની રાશિ બદલાતું એને આપણે દરથી કહીએ. રેડી? આપણે એવરેજ કહીએ તો આપણે સપોઝ એવરેજ તો એનો મતલબ શું થયો? સપોઝ આપણે 40 ની એવરેજ છે, એનો મતલબ કે એનો મતલબ શું થયો કે 1 લીટર પેટ્રોલ થી 40 કિલોમીટર ચાલે. એવી રીતે ઝડપમાં પણ કહી શકો. ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર જો 100 વોટના દરથી ઉષ્મા પૂરી પાડે છે. રેડી? એટલે Q 100 વોટ પણ ઉષ્માના દરથી, એટલે મારે એવું લખવું પડે ડેલ્ટા Q બાય ડેલ્ટા T. આનો દર થયો. આપણને એવું નહીં કહ્યું કે 100 વોટ જેટલી ઉષ્મા. રેડી? એના દરથી કઈ છે. જો વોટ કહ્યું ને એટલે અહીં કહ્યું છે, નહીં તો જૂલ આવે. 100 જૂલ જેટલી ઉર્જા નહીં કહ્યું, 100 વોટના દરથી, એટલે પાવર થયો એક પ્રકારનો. રેડી? તો ડેલ્ટા Q બાય ડેલ્ટા T કેટલું થશે? 100 વોટ. ચલો ખબર પડી બધાને? પહેલી વસ્તુ ફરીથી, વોટ એ પાવર નો એકમ છે, એ તો ખબર છે ને? હા. એટલે ડેલ્ટા Q બાય ડેલ્ટા T કરો. તમે ઉષ્મા છે, ઉર્જાને તમે સમયથી ભાગાકાર કરો ને તો પાવર મળે. કાર્ય અથવા ઉર્જાને સમયથી ભાગાકાર કરો ને તો પાવર મળે. પાવરનો એકમ વોટ છે, એટલે જો 100 વોટ લખ્યું. આગળના દાખલામાં એવું નહોતું. આગળના દાખલામાં ઉર્જા આપણને આપી હતી 3.9 ને ગુણ્યા 10⁹ જેટલી જૂલ. હવે જો તંત્ર 1 સેકન્ડમાં 75 જૂલ ના દરથી કાર્ય કરતું હોય. રેડી? હવે 1 સેકન્ડ પ્રતિ 75, એટલે એ આપણને શું મળ્યું? ડેલ્ટા W બાય ડેલ્ટા T. રેડી? ડેલ્ટા W કેટલું આપ્યું છે? 75 જૂલ. અને સમય કેટલો આપ્યો છે? 1 સેકન્ડ. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 75 વોટ. જોયું? આ બધું એકમનું બધી રમતો છે બધી. ડેલ્ટા W બાય ડેલ્ટા T. ચાલો આવડે આવું કે ના આવડે? આવડે. આખું ને જો અહીંયા વોટ લખ્યું છે ક્વેશ્ચનમાં. ઓકે, કોઈ વાંધો નહીં. અને અહીં જૂલ લખ્યું, અહીં જૂલ લખ્યું. જો આવું થાય બધું, વ્યવસ્થિત ધ્યાન આપો તો વાંધો ના આવે, નહીં તો પછી પરીક્ષામાં આમથી આમ થાય. તો તેની આંતરિક ઉર્જાનો વધવાનો દર કેટલો થાય? હવે આંતરિક ઉર્જા એટલે શું થાય? ડેલ્ટા યુ. એનો દર એટલે ડેલ્ટા T. હમ. એ શોધવાનો છે. ચલો કયું સૂત્ર વાપરી શકાય? થર્મોડાયનેમિક્સના કયો નિયમ વપરાય? પ્રથમ નિયમ. થર્મોડાયનેમિક્સના તમારે થર્મોના એવું નહીં લખવાનું, આખું લખવાનું. થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી. નિયમ. હા, નિયમ પરથી. ચલો શું છે એનો નિયમ ખબર છે? ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U પ્લસ ડેલ્ટા W. હવે આપણે બધાને ડેલ્ટા T ડેલ્ટા T ડેલ્ટા T વડે ભાગી નાખીએ તો ડેલ્ટા Q બાય ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U બાય ડેલ્ટા T. કેપિટલ સ્મોલ u કરો ચાલે, પાછા મૂકી સર કેપિટલ U આવ્યો, તમે સ્મોલ કર્યો. અને ડેલ્ટા W બાય ડેલ્ટા T આપણે શોધવાનું છે. ડેલ્ટા U બાય ડેલ્ટા T તો એને કરતા બનાવી દઈએ. રેડી? જો આ કયું છે શોધવાનું, તો ડેલ્ટા U બાય ડેલ્ટા T ને કરતા કરો તો શું થઈ જાય? ડેલ્ટા Q બાય ડેલ્ટા T માઇનસ ડેલ્ટા W બાય ડેલ્ટા T. ચલો ડેલ્ટા Q બાય ડેલ્ટા T શું છે? 100 આપેલું છે ને, 100 માઇનસ ડેલ્ટા W બાય ડેલ્ટા T કેટલા છે? 75. રેડી? તો કેટલા વધશે? 25 વોટ. ડેલ્ટા U બાય ડેલ્ટા T આટલું મળે. ચલો આવડે?
હા ઓકે ચાલો આવી રીતે સોલ્વ કરવાનું કોઈ પણ સમ હોય ને કરશો ને ચલો હજી એકાદો સોલ્વ કરીએ ચલો 9મો દાખલો 9મો દાખલામાં શું કરશું બોલો ગ્રાફ ઉપરથી છે તમને ખબર છે આવા દાખલા કેવી રીતે સોલ્વ થાય કે નહીં ખબર નહીં ખબર. નહીં ખબર આવા દાખલા કેવી રીતે રકમ સોલ્વ લખો. કરવાના તમે આલેખ પરથી પણ તમે શું કરો થિયરીમાં જો વ્યવસ્થિત થોડું ઘણું ધ્યાન આપે તો તમને આમાં ખબર પડી જશે નહીં તો થોડી તકલીફ પડશે ઓકે ચલો જો સર પ્રશ્ન શું છે આમાં પણ પ્રશ્ન આવ્યો જ નથી ને પ્રશ્ન મેં નીચે ભૂસી નાખે કે શું ફરી કઈ નીચેની સાઈડ હા, નીચે નીચે છે પ્રશ્ન યસ યસ પ્રશ્ન નીચે આવ્યો જો એક સાથે આવી નહીં રહેતું ચલો હવે આવી ગયું આપણને ક્વેશ્ચનમાં એવું કહ્યું છે કે એક મિનિટ આ બધું ગાયબ કરવું પડશે ને બીજું બધું વધારાનું ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આકૃતિ ગ્રાફ છે રેડી 12.9 માં એક થર્મોડાયનેમિક તંત્રને તેની પ્રારંભિક અવસ્થાથી વચગાળાની અવસ્થા સુધી રેખીય પ્રક્રિયા દ્વારા લઈ જવામાં આવે છે એટલે જો તમે જુઓ છો કોઈ એક તંત્રમાં 3 જુદા જુદા બિંદુઓ આપ્યા છે E F D ભૂલી ગયા છે એટલે આપણે લખી નાખીએ D રેડી D થી E થી F ને F થી પાછું D એક ચક્રીય પ્રક્રિયા થઈ D બિંદુ પર જ્યારે હોય ત્યારે એનું કદ 2 મીટર ક્યુબ છે અને ત્યારે એનું દબાણ 600 છે 600 પાસ્કલ અને ઈ બિંદુ હોય ત્યારે ઈ બિંદુ પર એનું કદ 5 મીટર ક્યુબ છે અને દબાણ 300 છે રેડી 300 છે અને ફરીથી F પર આવે ત્યારે કદ 2 અને દબાણ 300 છે એક આખી ચક્રી અને ફરી F થી પાછું D ઉપર આવે D થી E E થી F અને F થી D ચલો ક્લિયર તો સવાલ એવો છે ચક્રીય પ્રક્રિયામાં લઈ જવામાં આવે ત્યારબાદ તેનું કદ E થી F સુધી સમદાબ પ્રક્રિયા કરવામાં આવે E થી F સમદાબ પ્રક્રિયા રેડી પહેલી એક પ્રક્રિયા હતી આ બીજી પ્રક્રિયા સમદાબ દ્વારા ઘટાડીને તેનું મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે ફરી પાછા મૂળ મૂલ્ય સુધી લાવવામાં આવે છે દબાણ રેડી જેટલું હતું તો વાયુ દ્વારા D થી E થી F સુધી થયેલું કુલ કાર્ય ગણો એટલે D થી E થી F તો આ દરમિયાન થયેલું કાર્ય શોધો રેડી તો આ કાર્ય શોધવા માટે શું કરવું પડે આપણે તો કે ભાઈ આ જે ગ્રાફ છે એનું ક્ષેત્રફળ શોધવું પડે તો તમને મળે આનું ક્ષેત્રફળ શોધો તો તમને મળે આવું તમે પાર્ટ 1 માં તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય એ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં તમને ડ્રો કરીને સમજાવું સપોઝ કે અહીંયા વેગ છે અને સમય છે રેડી અને એમાં કોઈ પણ વસ્તુ સપોઝ આવી રીતે હોય તો એમાં તમે એનું ક્ષેત્રફળ શોધો તો તમને શું મળે અને ઢાળ શોધો તો શું મળે કોઈને ખબર છે ક્ષેત્રફળ એનું ઢાળ સુધી તો પ્રવેગ મળે હા ઢાળ શોધો તો પ્રવેગ મળે ઓકે આ વેગ છે બરાબર છે અને ક્ષેત્રફળ શોધો શું મળે તમને અંતર સ્થાનાંતર અથવા તો અંતર
લસન રેડી આવું મળે એ તમને ખ્યાલ હશે. અહીં આપણે કોના વિરુદ્ધ કોનો છે? દબાણ વિરુદ્ધ કદ. એટલે જો હવે ક્ષેત્રફળ શોધો ને ત્યારે બે રાશિઓનો ગુણાકાર થાય. તમે જોઈ લો, જ્યારે તમે ક્ષેત્રફળ શોધો ને ત્યારે v ગુણ્યા t કરો. v ગુણ્યા t કરો તો તમને શું મળે? અંતર x. જો આવું સાચું છે કે નહીં? આ સૂત્ર મેં લખ્યું છે v ગુણ્યા t બરાબર x, તો v બરાબર x બાય t એવું થઈ જાય. અંતર ભાગ્યા સમય, જેને વેગ કહેવાય. આ ખબર પડી ગઈ તમને? હા ઓકે. એવું ને એવું આપણે અહીંયા છે p અને v, તો p ગુણ્યા ડેલ્ટા v કરો તો શું મળે? કાર્ય મળે કે ના મળે? કાર્ય બરાબર p ઇન્ટુ v એવું સૂત્ર છે, જો યાદ હોય તો. ખ્યાલ આવી ગયો? આથી ગેસ દ્વારા અથવા તો વાયુ દ્વારા જ થશે ને? વાયુ દ્વારા પેલા ક્યાં છે? ડી ઉપર, હે ને? વાયુ દ્વારા ડી થી ઈ ને ઈ થી એફ સુધી થતું કાર્ય. ચલો, એ થતું કાર્ય કઈ રીતે શોધી શકાય? તો આપણે શું કરવું પડે? W બરાબર ડી થી ઈ સુધી પહેલું, અને પ્લસ W બરાબર ઈ થી ક્યાં સુધી? એફ સુધી. રેડી? તો WD, તો એનો મતલબ કે આપણે ક્ષેત્રફળ શોધવું પડે. રેડી? તો ક્ષેત્રફળ કોનું કોનું શોધવું પડે? સપોઝ કે ડી ઈ આપણે આને નામ આપી દઈએ G અને આને નામ આપી દઈએ H. આપણે અહીંયાથી ડી થી ઈ સુધી એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક મારે આ ત્રિકોણ અને આ ચોરસ એ બંનેનું ક્ષેત્રફળ શોધવું પડે. રેડી? એટલે મારે એ લખવું પડે WD એટલે શું થઈ જશે? D E G H F. રેડી? અને H થી આપણે ડાયરેક્ટ F ને G લીજીએ. G નું ક્ષેત્રફળ પ્લસ, ખબર પડી ગઈ ને? D થી E, E થી G, G થી H અને H થી D એનું ક્ષેત્રફળ એ WD મળ્યો. અને WEF એટલે એ કોનું ક્ષેત્રફળ થશે? બોલો, એ કોનું ક્ષેત્રફળ થશે? EFHG અથવા તો EGHF. EGHF નું ક્ષેત્રફળ એવું થાય. ચાલો, બંને ક્ષેત્રફળ આપણે લખીએ. હવે આ ક્ષેત્રફળ શોધવું હોય ઉપરનું, તો આપણે ત્રિકોણનું ચોરસનું શોધવું પડે. એટલે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ, ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ પ્લસ ચતુર્થાંશ ચતુષ્કોણ EGHF નું ક્ષેત્રફળ. આ પહેલા બે નું મને જો પહેલા આવું મળ્યું હતું, એક ત્રિકોણ ને એક ચોરસ, એનું મને આવી રીતે મળે, બે નું સરવાળો પ્લસ હજી એક બાકી છે છેલ્લું ચતુર્થાંશ. કયું? બોલો. ટાઈમ થઈ ગયો છે ઓલરેડી. ઓકે, આપણે પછી કરશું આ. બરાબર છે? આ બધું બાકીનો ભાગ પછી. બરાબર છે? અહીં સુધી લખી રાખજો તમે. ઓકે, દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. બાય બાય.